ભગવાન શિવજીએ હનુમાનજીનો અવતાર કેમ લીધો હતો? મિત્રો, આજની વાર્તામાં આપણે જાણીશું કે ભગવાન શિવજીએ હનુમાનજીનો અવતાર કેમ લીધો હતો. વાસ્તવમાં હનુમાનજી શિવજીનો જ અવતાર હતા અને એ પણ સાચું છે કે શિવજીના હનુમાન અવતાર પાછળ ભગવાન રામ જ કારણભૂત હતા. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે એક વખત ભગવાન શિવને પણ ધરતીની મુલાકાત લેવાની હતી અને ભગવાનના રામના દર્શન કરવાની ઈચ્છા હતી. તે સમયે ભગવાન રામની ઉંમર લગભગ 5 વર્ષની હતી. ભગવાન શિવજીની સામે સમસ્યા એ હતી કે તેઓ તેમના મૂળ સ્વરૂપમાં જઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં એક દિવસ શિવજીએ માતા પાર્વતીજીને કહ્યું, શું તમે જાણો છો પાર્વતીજી કે મારે રામને પૃથ્વી પર જન્મ લીધો છે અને મને તેમની સેવા કરવાનું મન થયું છે. હું અહીંથી નીકળીને રામ જ્યાં છે ત્યાં જ રહેવા ઈચ્છું છું. આ સાંભળીને પાર્વતીજી વ્યથિત થઈ ગયા અને ઉદાસ થઈને બોલ્યા, હે પ્રભુ, મેં કઈ ભૂલ કરી છે કે તમે મને અહીં છોડીને પૃથ્વી પર રહેવા જઈ રહ્યા છો? તેને કહ્યું, સ્વામી, તમે જાઓ તો જાઓ, પણ એક વાત સાંભળો કે તમારા વિના હું અહીં ટકીશ નહીં. માતા પાર્વતીની આ વાત સાંભળીને શિવજીને સમજાયું કે પાર્વતીજી પણ મારા વિના રહી શકશે નહીં અને જો હું અહીંથી નીકળી જાઉં તો ચોક્કસ પાર્વતી પોતાનો જીવ આપી દેશે. આવી સ્થિતિમાં ભગવાન શિવજી માયાના ચક્કરમાં ફસાઈ ગયા, કારણ કે એક તરફ તેમને માતા પાર્વતી સાથે રહેવાનું હતું અને બીજી તરફ ભગવાન રામની દુનિયામાં જવાનું હતું. એ રીતે ભગવાન શિવને પોતાના 11 રુદ્રોનું આખું રહસ્ય માતા પાર્વતીજીને કહી દીધું અને કહ્યું, જુઓ પાર્વતી, હું આજે 11 રુદ્રોમાંથી વાનરનો અવતાર લેવાનો છું. આજે એક રુદ્રાક્ષમાંથી એક રૂપ વાનર હશે જે પાછળથી હનુમાન તરીકે ઓળખાશે. શાસ્ત્રો કહે છે કે ભગવાન શિવ બધું જાણતા હતા. શિવજી રામજીના સમગ્ર જીવનકાળને જોઈ શકતા હતા. તેઓ જાણતા હતા કે એકવાર રામજીને પૃથ્વીના કલ્યાણ માટે મારી જરૂર પડશે. શિવજીએ પણ જાણતા હતા કે કલયુગમાં હું કે રામ નહીં દેખાય તો પૃથ્વી પર કોઈ અવતાર નહીં થાય. તેથી શિવે તેમને એક શક્તિશાળી સ્વરૂપને જન્મ આપ્યો જે કલયુગમાં પણ અમર રહેશે અને પૃથ્વીના લોકોના દુઃખ અને પીડાને દૂર કરશે. એટલા માટે આજે પણ ભક્તો હનુમાનજીના દર્શન કરે છે. હનુમાનજી આજે પણ ધરતી પર બિરાજમાન હોવાના અનેક પુરાવા પણ મળ્યા છે. તો